ફરવા જવાના શોખીન લોકો ઉનાળાની સિઝનમાં મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ફરવા જવું તો જવું ક્યાં, પણ હવે ગરમીમાં ફરવા જવાની ચિંતા છોડી દો. નર્મદા જિલ્લો લોકો માટે બન્યો છે હોટ ફેવરિટ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો લોકોનું મનપસંદ સ્થળ બન્યું છે. એક નજર જોતા આ વનવગડો રિસોર્ટ જેવો લાગશે. અહીં 1 લાખ કરતાં વધુ લીલાછમ વૃક્ષો છે, જેથી અહીં 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું જ જોવા મળે. સાથે કુદરતી વાતાવરણ પણ એટલું સુંદર કે અહીંયાથી બહાર જવાનું મન ન થાય, અને રાત્રે તો ઠંડી હવા એવી આવે કે એસી પંખાની પણ જરૂર ન પડે. આ વનવગડો કોઈ ઊંચાઈ પર નથી, પણ ફૂલ ઝાડથી એટલું સુંદર વિકાસ કરાયો છે કે હિલ સ્ટેશનનો અહેસાસ કરાવે છે. તેથી અહીં લોકોનો જમાવડો જોવા મળે છે. અહીંની કુદરતી ઠંડી હવા લોકોનું મન મોહી લે છે. આમ તો જોવા જઈએ તો જે ઉનાળાની સિઝનમાં જે તાપ વધારે પડતો છે 42 થી 43 ડિગ્રી તાપમાનમાં પ્રવાસીઓ જે છે એ હિલ સ્ટેશનને પસંદ કરતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જે વિસ્તાર જે છે જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારમાં અનેક રિસોર્ટો જે વનવગડા જેવા બન્યા છે. ત્યારે જેમાં જે કુદરતી વાતાવરણ વચ્ચે હવે પ્રવાસીઓ રહેવાની શરૂઆત કરી ચૂક્યા છે. કારણ કે જે કુદરતી વાતાવરણ વચ્ચે નદી, તળાવ, નાળા જે છે એમની જે ઠંડક આવે છે. અને ખાસ વાત કરીએ તો જ્યાં વનવગડો છે, વનવગડાની આજુબાજુ જંગલ વિસ્તાર છે, ત્યાંથી ઠંડો પવન આવતા પ્રવાસીઓ હવે જે નર્મદા જિલ્લાની આજુબાજુના જે રિસોર્ટો છે, જે વનવગડા જેવા રિસોર્ટો છે, કુદરતી સૌંદર્ય છે, જેમને પસંદ કરી રહ્યા છે. એને લઈ આજે નર્મદા જિલ્લાના કુદરતી સૌંદર્ય વચ્ચે રહેવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અહીંયા અમારા ગામમાં આ બનાવેલું છે, રિસોર્ટ ટાઈપ બનાવેલું છે. અહીંયા 1 લાખથી વધુ વૃક્ષો અમે વાવ્યા છે. સાથે સાથે 70થી વધુ ઔષધીય વૃક્ષો છે, જે આપણા શરીરના તકલીફ હોય તેમાં કામ લાગે છે. ગરમીની વાત કરીએ તો ગરમી થોડીક વધારે છે, પરંતુ અહીંયા વૃક્ષો વધારે હોવાથી ઠંડક વધારે મળે છે. અને આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે. એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે, એટલે આવે છે. સાથે સાથે અહીંના આ પ્રોજેક્ટ આવવાથી, અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હોવાથી અહીંના સ્થાનિક લોકોને પણ રોજગારી ઘણી મળી છે. એ લોકોએ બહાર જવું પડતું નહીં, પલાયન થવું પડતું નથી. આમ આ વનવગડો એટલે વનની અંદર વગડો બનાવ્યો છે અને રહી શકાય એવી જગ્યા બનાવી છે. આમ મારું ગામ ભાણદરા ગામ કહેવાય છે. ગરડેશ્વર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 7 કિલોમીટર દૂર છે. અહીંયા વૃક્ષો વાવ્યા છે, ફળાઉ વૃક્ષો પણ ઘણા બધા છે. એને લીધે આજુબાજુમાં પક્ષીઓએ ઘણા રહેઠાણ બનાવ્યા છે. અમે પોતે સંરક્ષણ પૂરા પાડ્યા છે. જે દુર્લભ કહી શકાય એવા પક્ષીઓ પણ અહીંયા આવતા થયા છે. દાખલા તરીકે ચિલોતરા છે, રાખોડી કલરના ચિલોતરા, હોર્નબિલ કહેવાય છે, તે આવતા થયા છે. અહીંયા લીલા કબૂતર, જંગલના કબૂતર કહેવાતા હતા, એને હરિયલ કહેવાય છે, એ પણ લુપ્ત થવાને આરે હતા. તે પણ અમારા અહીંયા આવતા થયા છે. એવા લગભગ 2000ની આજુબાજુ પક્ષીઓએ અહીંયા રહેઠાણ બનાવ્યું છે. ઉનાળામાં આજુબાજુ વૃક્ષો હોવાથી ખૂબ જ ઠંડક રહે છે અને પ્રવાસીઓનું પ્રિય સ્થાન બની ગયું છે. ગરમીમાં બહાર ફરાય એવી જગ્યા બની ગઈ છે. અમે વડોદરાથી આવીએ છીએ. હાલમાં આટલી બધી ગરમી પડે છે કે અમને ફરવાનો સ્ત્રોત શોધી રહ્યા છે. તો અમને નર્મદા જેવું સારું જગ્યા મળ્યું, અને નર્મદા વિસ્તારમાં એટલા બધા રિસોર્ટ ને છે, ખાસ કરીને આ વનવગડો છે. એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે. અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે. આટલી ગરમીમાં બી અમને અહીંયા ઠંડક જેવું માહોલ મળ્યું છે. હું વલસાડથી આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યો છું અને આજે વનવગડામાં આવ્યો છું. અહીંયાનું જે ગ્રીનરીઝ છે, અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનું જે કલ્ચર છે, અહીંયાનો જે સ્ટાફ છે, એને તમે જોઈને તમે વિચારશો કે હું એકવાર આવ્યો તો બીજી વાર અહીંયા આવીશ. આ ઉનાળો ચાલુ છે અહીંયા, અને ઉનાળાની અંદર અહીંયાનું જે એટમોસ્ફિયર છે એટલું કે મને એવું લાગે છે કે હું ડિસેમ્બરમાં આવ્યો છું અહીંયા. એવું મને અહીંયાનું એટમોસ્ફિયરનું ફિલિંગ થઈ રહ્યું છે. સો બધાને રિક્વેસ્ટ છે કે એકવાર વનવગડામાં આવો અને પોતાની જિંદગીનું એક અમૂલ્ય અવર્સ કે અમૂલ્ય દિવસ કે અમૂલ્ય અઠવાડિયું અહીંયા ગુજારો, તો તમને જે અલગ જે છે કુલ્લુ મનાલી શિમલાની જે ફિલિંગ્સ એ તમને અહીંયા જ મળી જશે. અહીંયા પહેલાં કંઈ નહોતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યો છે, તો અમને અહીં રોજગારી મળે છે. પહેલાં અહીં કંઈ નહોતું, તો અમે અંકલેશ્વર છે, સુરત છે, વડોદરામાં નોકરી કરવા જતા હતા.
હવે અમે અહીં સ્થાનિક બન્યો છે એટલે મેં ને અમારા બીજા 10 માણસ છે તેમને રોજગારી મળી રહી છે.